વાત કરી દો. હવે આ પૈસાની વાત નીકળી જ છે અને કથામાં બેઠો છું એટલે. કારણ કે અમારે છે ને આવી રીતે કથા કરવાની ગામડામાં. નામ મારું રાખજો. સમજ્યા ગિરીશભાઈ? મારું ગામ આમ વિજયનગર અડાળા પાસે. એટલે અમારા ગામડામાં ડોશી મંડળ હાલે. એટલે ડોશી મંડળે નક્કી કર્યું કે ભાઈ થોડો ઘણો ફાળો થયો છે કથા કરી રાજુભાઈ. એટલે એમાં અમે જુવાન નક્કી કર્યું કાંઈ વાંધો નહીં, મળે કેટલાક ભેગા થયા છે તો કે 50,000 કર્યા છે, બાકી જો ગામ ફાળો કરે તો. એટલે અમે નક્કી કર્યું ને 50,000 લઈ અને બધું મંડપ બંડપ ને સાઉન્ડનું ને એવું બધું ભેગું કર્યું ફાળો કરીને. પછી કથાકાર ગોતવામાં ઘટ્યા. આ તો બધું થઈ ગયું, પછી કથાકાર ક્યાં લઈ આવો? એકાદ પૂછ્યું કથાકારને તો લાખ રૂપિયાથી ઉપાડ થયો. 1,00,000, 2,00,000, 3,00,000. હવે કીધું આટલું બધું તો ગામમાં કદાચ ફાળો કરી જો ભેગા થાય તો. ગામમાં ફાળો કર્યો ને તો 10,000 નો થયા. હવે કે ડોશીઓના ફાળામાં હું દેવા હોય? કીધું કરે કાંઈ વાંધો નહીં. હવે એમાં અમારે એક મગન બાપા કરીને બાપા ને મૂળ મગન બાપાએ હોય કથાઓ સાંભળેલી. એટલે બાપાને જઈને કીધું બાપા આ 10,000 છે એ અમે ચા પાણીમાં વાપરી નાખશું, પણ તમે કથા હાથ દી ગાહો. મને કે હા લે ગાવ નહીં, એમાં વાંધો શું હોય? હવે જોઈજો બાપાને મોઢામાં ફર્નિચર નહીં. હા ને હવે વ્યાસપીઠ ઉપર બાપાને બેહાડ્યા. હાવ નવો જોગ અકબરીભાઈ. અને બાબાએ કથા ચાલુ કરી. અમે બધા વ્યવસ્થાના ભાગરૂપે વાયા હતા. કીધું કોઈ માજીને કે બાપાને કાંઈ થાય તો ચા પાણી વચ્ચે દેવા. એટલે અમે જુવંડળા બધા પાછળ બેઠા હતા અને આગળ બાબાએ વ્યાસપીઠ ઉપર કથા ચાલુ કરી. હું કાનુડો એટલે કાનુડો મથુલાની જેલમાં જઈને. ફર્નિચર નહીં એટલે આમ જ હાલે ને કથા. તો મથુલાની જેલ એટલે એના મામાનું હોલ. અને કાનુડો ત્યાંથી ટ્રેનમાં વેપ નીકળી ગયો. પેલો દી કથાનો પૂરો. આટલી સ્પીડમાં હો. બીજે દી પાછી કથા ચાલુ થઈ. કાનુડો એટલે કાનુડો મથુરાથી નીકળો ગોકુળ સુધી પોઈકો. બીજો દી પૂરો. હવે ત્રીજો દી શરૂ થયો અને ઉપાડ્યું. ગોકુળમાં કાનુડાએ લીલા કરી. હવે ગોકુળમાં કાનુડાએ લીલા કરી એટલે પોગ્યા ને તે અહીંથી એક લાળ ચાલુ થઈ ઉંમરના હિસાબે. એટલે હવે સામે બેઠા હોય એના જેવડા ડોસીમાં હતા. એટલે કીધું કાનુડો એટલે કાનુડો. એમાં લાળ હાલતી થઈ ને તો એક ડોહીમાં એના જેવડા છે. એને કીધું જો ઈશાલા કલોમાં ગંગાજી પ્લગત થાય છે. કરી હો બાબાએ કીધું. ગોકુળમાં પૂતનાનો વધ કર્યો. ત્યાં સુધી પહોંચ્યું. કથાનો ચોથો દી પૂરો થયો. પાંચમા દી શરૂ થયો ને બાબાએ કીધું કાનુડો એટલે કાનુડો. અને ગોકુળમાં માખણ ચોળતો, કપડાની ચોરી કરતો. હવે એમાં ઓલી લાળ ચાલુ થઈ અને સાહેબ ભમ દઈને કઈક આવ્યો ભાળ. બધું રાખ પોથી બોથી બધું. હું આવવા દીધું? સામે ઓલા ડોહીમાં કે તમારા ભાઈના અસ્થિ હતા. કેમ? એ કે ગંગાજી પોગાણું નહીં આ પ્રગટ થઈ ગયા ધબકાઈ. પાંચમે દી કથા મંડપ બધું બંધ. કીધું આ ધંધો જ ન કરાય. અને હવે આ પૈસાની વાત નીકળી છે. ભૂકા કાઢને મારે એકવાર લગ્ન થયા હતા. મારે આનંદ જ કરાવો, કારણ કે મારું આમાં શું છે કે તમે લોકો કથા સાંભળી જ છે. અને કાનુડો એટલે કાનુડો એ તમને યાદ રહે કાલે. પણ એ મને એમ કે વગાડવા વાળા બેઠા. મેં કીધું મારામાં કેમ દાંત કાઢે? કારણ કે એ તો રોજ ભેગા હોય. એને આટલા બધા થોડા દાંત આવે. પતંગ તો હારો કઈ.
અમે તો રોતા જ હોય. એનું કારણ છે કે અમે દીકરી વિદાયની કોઈ પણ વાત કરીએ, કોઈ ગંભીર વાત કરીએ ને, ઓડિયન્સ રોતું હોય, કંઈક અમે ભાવાવેશમાં આવી જાય અમે રોતા હોય. કે આ લોકો નો રોવે, કારણ કે એને તો રોજ વિદાય કરવાની. હા, તોય ભૂલથી કોઈ તબલા વાળો રોતો હોય તો સમજી લેવું આ પેમેન્ટ નું રોવે છે. ઓલામાં કાપ્યા, આમાં કેટલા કાપશે. અને હું ગાતો નથી, ચોખવટ કરી દઉં ભાઈ, કારણ કે હું નથી ગાતો એ સમાજ સેવા. મેં એક જ વાર ભજન ગાયું હતું, ભાલાવાળા ધણે ભેરે રહીજો, ઓડિયન્સે ફાળો કર્યો, કાલથી ઘેરે રહીજો. હા ખરેખર, હમણાં એક દિવસ આમ ઊંચા અવાજે ગાતો હતો, એ કરીને દુહા ગાતો હતો ને, તે માજી હામાં બેઠા બેઠા રોવે. મેં કીધું માળીને થયું હું, તે હું તો નીચે ગયો. નીચે જઈને મેં કીધું માજી જય શ્રી કૃષ્ણ, શું હતું કાંઈ આમ મારા જેવો દીકરો હતો યાદ આવે છે, આ હું જઈએ ઊંચું ગાવ તો ક્યાં રોવો. મને કે એવું કઈ નથી. મેં કીધું તો શું હતું? મને કે કઈ નહીં, મારો પાડો આમ જ ગાંગરી મરી ગયો. ધંધો જ બંધ કર્યો. મેં કીધું આ ધંધો જ ન કરે. હવે તો તમારે સારું, બહેનોને તો ઓલી પફ સ્ટાઇલ આવી, અને આપણે તો હોય જ નહીં. એમાં સ્ટાઇલ ક્યાંથી આવે? સ્ટાઇલ આવે અમારે, ટાઇલ આવે. હા, પફ સ્ટાઇલ આવી ને તે મારા ઘરના એમ વાળી આમ ફરતા હતા. એને જોક્સ તો અમને ઘરેથી જ મળે. મેં કીધું ઓહો આ શું છે? આ ઘાસ ઉગ્યું એવું લાગે, આને કાઢ. મને કે તઈ વિચારવું કેમ આ વાહે વાહે ફરે છે. હવે મને શું સમજો, એ તમારે નક્કી કરવાનું. હા, પણ આનંદની વાત નહીં. હમણાં પતિ પત્ની બે નીકળ્યા ને, તે કુવા પાસે બોર્ડ માર્યું, 1 રૂપિયો નાખો, મનની ઈચ્છા પૂરી કરો. તે પતિને એમ થયું કે 1 રૂપિયામાં ઈચ્છા પૂરી થતી હું વાંધો. બિચારા આમ હળવેક દઈને આમ રૂપિયો નાખ્યો, તે વાહે પત્ની આવતી હતી. એને એમ થયું કે લાઈન હું 1 રૂપિયો નાખું, મારી નાનકડી ઈચ્છા પૂરી થાય તો હું વાંધો. તે વળી આમ નજીક જઈને નાખવા ગઈ ને, પગ લઈશરો ગઈ કુવા. પેલો બહાર ઉભું કે આટલી જલ્દી ઈચ્છા પૂરી થઈ જાય. એટલે આનું સરનામું ન પૂછતા મને નથી ચડ્યો. ખરેખર તમે જો પતિ પત્ની લગ્ન થયા હોય, એમાં સૌથી સુવર્ણ કાળ હોય. આ તમારી અમે આટલી બધી હું મજાક કરું, એકાદી હારી તમારી જોક કરી દઈશ. કારણ કે એક જણાએ મને પૂછેલું, મને કે સ્ત્રી છે એ શું છે? મેં કીધું શક્તિ છે. મને કે પુરુષ? મેં કીધું સહન શક્તિ છે. ખરેખર આપણે તો સહન કરવાનું જ રહ્યું. આમ જો શૈલેષભાઈ હાવ સાચું, આપણે આટલા વર્ષથી સ્ટેજ ઉપર આવી, ભલે અમે અહીં બોલતા હોય, શું કામ અમે બોલી શકીએ? એનું કારણ શું? કે અમારે ભેગા ન હોય. અને 100% કલાકાર હોય ને, અમને આમ આખી રાતના ઉજાગરા હોય, એટલે હવે પછી ટેવ પડી જાય. પ્રોગ્રામ ન હોય તો 2-3 વાગ્યા સુધી અમે જાગતા હોય. એટલે અમારા ઘરના એક કવર રાખ્યું આવું ખાલી. 2 વાગે એટલે અમને આમ કીએ કે આલ્યો પ્રોગ્રામ પૂરો. એટલે અમે ખિસ્સામાં નાખીને પછી સુઈ જાય, નીંદર આવી જાય. આ મૂળ ટેવ એમ, આમ ધંધો મગજમાં ગરી ગયો હોય. ઓલા નથી જે લેડીઝ પાત્ર ભજવતા હોય ને, એને પછી અંદર પાત્ર આવી જાય. તમે જુઓ, લઈ પાત્ર ભજવે વંદન એને, પણ કલાકાર છે એને વંદન કરવું છે કલાકાર તરીકે. પણ અમુક વખતે એ પાત્ર પછી એના મગજમાં આવી જાય. હવે હોય જેન્ટ્સ, પણ બકાલું લેવા જાય ને તો અહીંયા કે એ રીંગણા કેમ આપ્યા? એટલે આ પણ તું જોતો ખરો, તારે મૂછું ઉગી ગયા, આ પાત્રમાં સારું લાગે. અને ખરેખર રામા મંડળ તો ભાઈ બહુ, અમે રાજુભાઈ શૂટિંગ કરે. હા, તમે જો રામા મંડળ આમાં જોયું છે, તમે બધાએ જોયું જોઈએ, કારણ કે આપણી સૌરાષ્ટ્રની ધરોહર. આથી રામા મંડળમાં સાહેબ તમે જો, હમણાં અમારા ગામમાં રામા મંડળ અન બટા ઝટી બોલે. હવે એમાં ભેરવા ને રાજુભાઈ પડી જવાનું, કે રામાપીર ભાલો લે ને માન નાખે એટલે વાત પૂરી. મૂળ આ ઘટના પણ કઈ રીતે ભેરવો પડે નહીં. રામાપીર પડશે રેબ જેબ થઈ ગયેલા, અને હથિયાર હોતા બોલે પડીને ભાઈ મારું કામ, હવે હું મારા પગ થાક્યા છે, હેઠો પડ. ઓલો કે આ ગામમાં તો નો જ પડું. કે કાંઈ કે મારા હારાનું કામ છે યાર. એમને પડદો પાડી દીધો કે નાટક પૂરું. ફેરવો એ કીધું કાલના મંડળમાં મળશે, પણ આજ નહીં.